ગાંધીનગરની અડાલજ પોલીસમાં ચોરાયેલા ઇલેક્ટ્રિક મોટરો અને પાવર કેબલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. અડાલજ પોલીસે કુલ 9 ઇલેક્ટ્રિક મોટર અને પાવર કેબલ ચોરીના ગુનામાં આરોપીઓને ચોરીના મુદ્દામાલ અને રિક્ષા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે પીળા રંગની સીએનજી રિક્ષામાં ઇલેક્ટ્રિક મોટરો અને પાવર કેબલમાંથી કાઢવામાં આવેલા કોપર વાયર વેચવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રિક્ષા રોકીને તપાસ કરતા મોટર, 2 ઇન્ડક્શન મોટર, કોપર વાયરના ટુકડા મળી આવ્યા છે. પોલીસમાં પૂછપરછમાં સામે આવ્યું છે કે અડાલજ બાલાપીર સર્કલ નજીક આવેલી સબમર્સિબલ દુકાનમાં વરંડામાંથી રાત્રિના સમયે કુલ 9 ઇલેક્ટ્રિક મોટર અને પાવર કેબલની ચોરી કરવામાં આવી હતી. ચોરાયેલી મોટરોમાંથી કેટલીક વેચી દેવામાં આવી હતી, જ્યારે બાકીની મોટરો કોપર વાયર કાઢીને વેચવાની તૈયારી હતી. આ કેસમાં પોલીસે પૂનમ ઉર્ફે બલ્લુ, આકાશ ઉર્ફે ટેની અને ધવલ સહિત 3 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. અડાલજની પોલીસે કાર્યવાહીથી ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. આ અંગેની માહિતી 18 ઓગસ્ટના સાંજે 5 વાગ્યે આપવામાં આવી હતી.